માં અંબાના ધામ અંબાજીમાં આઠમના હવનનું ભવ્ય આયોજન થયું। 850 વર્ષથી ચાલી આવતી આ પરંપરા, જેમાં રાજવી પરિવારના સભ્યો તરફથી માતાજીની પૂજા થાય છે। રાજવી પરિવારની 40મી પેઢીએ મંદિરમાં હવન વિધિ કરી અને આ સમયે હજારો ભક્તોએ માં અંબાનો જય જયકાર બોલાવ્યો। શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે। ત્યારે દૂર દૂરથી દેશ અને વિદેશથી માઈ ભક્તો માં અંબાના ચરણે આવી શીશ નમાવી ધન્યતા અનુભવે છે। નવરાત્રિમાં આઠમનો દિવસ ખાસ હોય છે, ત્યારે અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે। નવરાત્રિને લઈ માં અંબાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। સવારે 6 વાગે મંગળા આરતીમાં ભક્તિમય માહોલ છવાયો હતો, તો આઠમને લઈ રાજવી પરિવાર પણ હવનમાં જોડાયો હતો। હવન શાળામાં રાજવી પરિવારના સભ્યોએ હાજરી આપી હતી। અંબાજીમાં મહાઅષ્ટમીનો મહાહવન યોજાયો। આ પરંપરા 850 વર્ષથી ચાલી આવે છે, જેમાં દાંતા સ્ટેટના રાજવી પરિવારના હસ્તે માતાજીની પૂજા અને હવન વિધિ થાય છે। રાજવી પરિવારની 40મી પેઢીએ મંદિરમાં હવન વિધિ કરી। હાલના રાજવી સિદ્ધરાજસિંહ મહારાજ 142માં રાજવી પદ નિભાવી રહ્યા છે। તેમના હસ્તે હવન યોજાયો। जय अम्बे। ये प्रथा 1136 से चलती आ रही है, जब जसराज परमार ने अंबाजी मंदिर का निर्माण किया था। और मैं इस प्रथा में 40 पीढ़ी से प्रथा चलती आ रही है। मैं 40वां हूँ, तो ये पूजा करता रहा हूँ। इसके पहले मेरे पिताजी करते थे, उसके पहले मेरे दादा करते थे, ऐसे करके 40 पीढ़ी हो गई है। इस प्रथा का मतलब ये है कि ये अष्टमी का शुभ नवरात्रि का दिन है, और इस दिन जो हम ये पूजा करते हैं, ये सब जल कल्याण के लिए होती है। इसमें जो पूजा का मेन कारण ये होता है कि जो भटजी है, महाराज हैं, पहले और महाराज थे, પછી नागर ब्राह्मण सिद्धपुर से आए थे, तो उनको मंदिर की जवाबदारी सौंपी हुई है। तो आज के दिन उनको चाबी, मंदिर की चाबी सौंप के ये पूजा हवन करके, ओम करके उनको जवाबदारी दी जाती है। મંદિરના ભટજી મહારાજ અને સમગ્ર મંદિર તરફથી રાજવી પરિવારને આઠમના હવન માટે આમંત્રણ અપાય છે। જ્યારે રાજવી પરિવાર દાંતાથી પ્રસ્થાન કરે છે, ત્યારે રસ્તામાં આદિવાસી કન્યાઓ તરફથી રાજવી પરિવારનું સ્વાગત થાય છે। ઢોલ નગારા સાથે સામેરુ નામની આ પરંપરા આજે પણ જીવંત છે। આ પવિત્ર આયોજન દરમિયાન આખું મંદિર પરિસર જય જય અંબેના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠે છે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV।